લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું in the last lecture we see that what is the example જોયું yes last lecture માં આપણે example જોયું છે કોને રિલેટેડ infinity minus infinity હોય first of all we see about the L'Hopital rule about 0 by 0 form. We conclude some examples related to 0 by 0 form. After that we show L'Hopital rule is also available for infinity divided by infinity, and we also seen some examples related to this. Then I also told you there are more than two indeterminate form. Likewise, infinity minus infinity, 1 raised to infinity, 0 raised to infinity, and one more is okay, 0 raised to 0, 0 raised to 0, and 0 multiplied by infinity. मैं क्वेश्चन आई पूछे ये सिमिलर फॉर्म થાય છે એટલા માટે બરાબર છે એઝ સેમ આપણે આ પ્રકાર આ જોઈ લીધા આ જોઈ લીધા આ જોઈ લીધા આ ચાર પ્રકારના એક્ઝામ્પલ આપણે ઓલરેડી જોઈ લીધા છે બરાબર આમાં હવે તો શું કરવાનું 1 1 0 કરવાનું અને સિમ્પ્લિફાઈ કરીને અને 0 by 0 અથવા તો ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ફોર્મ હવે જ્યારે આવું ઘાતવાળી ટર્મ હોય શું હોય ઘાતવાળી ટર્મ હશે ત્યારે તમારે શું કરવાનું છે घातवाड़ी टर्म में તમે કેવી રીતે તમારો કરશો એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરશો you know we have only two L'Hopital rule, one for 0 by 0 form and one for infinity by infinity, not for this indeterminate form, but you can convert all these forms into these formulas, these forms. તમે આ બધાને આ ફોર્મમાં શું કરી શકશો કન્વર્ટ કરી શકશો કન્વર્ટ કરવાની જુદી જુદી મેથડ છે એમાંથી આ બંને માટેની એક ફિક્સ મેથડ છે આમાં તમારે તમારી બુદ્ધિ દોડાવવી પડશે બરાબર આ બંને માટે ફિક્સ મેથડ છે તમે એ મેથડ કરશો ને એટલા માટે તમારે શું થઈ જશે ઈઝીલી તમે શું કરી શકશો એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકશો બરાબર સો લેટ્સ સ્ટાર્ટ કરીએ બરાબર છે કયો સિદ્ધાંત આવશે એ તમને વચ્ચે આવશે લખો એક્ઝામ્પલ ઇઝ evaluate limit x tending to pi by 2 sin x raised to 10x is 10x sin x raised to 10x આ છે એક્ઝામ્પલ બરાબર છે આ એક્ઝામ્પલમાં આપણે શું કરશું તમને જો એક સિમ્પલ ટેકનિક છે આ માટે તમને આઉટપુટ કે x raised to y છે તો y ને મારે ઘાતમાંથી આગળ લેવા હોય તો શું કરી શકું z બરાબર x raised to y છે y તમારે ઘાતમાંથી આગળ લેવા હોય તો શું કરીએ કોઈ એવો નિયમ તમને ખબર છે કોઈ એવો વિધેય તમને ખબર છે જેમાં ઘાત રે આગળ પડી જાય ઘાત રે આમ સીધી લીટીમાં આવી જાય કોઈ ખબર છે હા એક છે શું છે કે બંને બાજુનું log લગાવી દો શું કરું log લગાવી દો બંને બાજુ તો શું થાય ઘાત log માં હોય તો એ ક્યાં આવી જાય આગળ આવતી રહે આગળ આવી જાય ને તો અહીંયા પણ એવું જ કરવાનું છે here y equal to નામ આપી દેવાનું જે અંદરનું ફંક્શન છે ને લિમિટ ની અંદર આ ભાગ એને શું નામ આપી દેવાનું y આપવાનું એના પછી જો હવે તમે એક વસ્તુ પહેલા ચેક કરી લેજો બે વસ્તુ મૂકી pi by 2 મૂકી તો શું થાય sin pi by 2 કેટલા થાય 1 10x કેટલા થાય infinity થાય 10 pi by 2 એટલે કેટલા થશે infinity એટલે 1 raised to the power of infinity એટલે આ શું થયું indeterminate form થયું બરાબર છે સો
આયા ઉપર લખી લખો here we have 1 raised to the power of infinity. So take y equal to sin x raised to 10x. Therefore, if we take log on both sides, log y equal to log sin x raised to the power of 10x. Now, we know that you can 10x into log sin x. હવે 10x ને હું શું કરી નાખું છું 1/10 કરું છું કેમ કે જો અહીં આ લિમિટ મૂકું તો શું થશે અહીંયા હું π/2 વાળી લિમિટ મૂકું તો શું થાય 10π/2 એટલે ઇન્ફિનિટી log sin π/2 એટલે 1 એટલે શું થશે 0 થશે ઇન્ફિનિટી ઇન્ટુ 0 ફોર્મ થશે બરાબર તો આપણે શું કરતા હતા ઇન્ફિનિટી ને શું કરી 1/∞ એટલે કે છેદમાં શું થઈ છે 0 એટલે કે 0/0 ફોર્મ થઈ ગયું પછી આપણી પાસે છેલ્લા આપણે w so which is equal to log sin x divided by 10x નું રેસિપ્રોકલ શું થશે 10x નું વ્યસ્ત તો શું થશે cot x આ બધું કેના માટે છે log y now therefore take limit both sides limit x tending to π/2 log y बराबर limit x tending to π/2 log sin x divided by cot x. now π/2 અંદર એપ્લાય કરો શું થશે log જો log sin π/2 sin π/2 1 એટલે log 1 શું થશે 0 અને cot π/2 પણ શું થશે 0 એટલે કે આ કેવું થયું ફોર્મ 0/0 ફોર્મ થયું 0/0 ફોર્મ થયું તો તમારે શું કરવાનું લાગેલા રૂલ શું કહે છે કે અંશનું વિકલન છેદનું વિકલન બરાબર સો લિમિટ x tending to π/2 અંશનું વિકલન શું થશે log નું 1/sin x sin x નું શું થાય cos x sin નું cos થાય ને વિકલન છેદમાં cot x નું શું થશે માઈનસ cos x square x થશે બરાબર છે અહીંયા સુધી એટલે કે મને શું મળ્યું જો હવે તમને એક અગત્યની વાત કહું તમારે આવી ગયું ના આવી ગઈ મને નથી ખબર જો આ વિધેય ને વિધેય કેવું હોય સતત વિધેય હોય સતત અહીંયા આપણે કન્ટીન્યુઅસ ફંક્શન કહેવાય છે સતત વિધેય ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે કન્ટીન્યુઅસ ફંક્શન જો આ વિધેય તમારું સતત હોય ને તો તમે શું કરી શકો લિમિટ અંદર બહાર લઈ જઈ શકો મતલબ શું કહેવા માંગુ છું કે જો આ પ્રકાર હા લિમિટ કોઈ પણ લિમિટ fx બરાબર આવું હોય તો તમે શું લખી શકો f લિમિટ x if f is continuous function f શું હોવો જોઈએ સતત વિધેય હોવું જોઈએ સતત વિધેય હોય તો તમે શું કરી શકો લિમિટ તમે અંદર બહાર લઈ જઈ શકો ગેટ ઇટ એટલે ચાલો અહીંયા લિમિટ હું શું લઈ જઈશ અંદર એટલે કે log limit x tending to π/2 y equal to અહીંયા શું થશે હવે ચાલો વિકલન થઈ ગયું હવે શું થશે સાદુરૂપ આપી દો લિમિટ x tending to π/2 cos x upon sin x શું થશે એક કામ કરીએ આપણે cos x upon sin x ને એને સિમ્પ્લિફાય કરી નાખી બરાબર cos x ના છેદમાં sin x આ તો હતું બરાબર અંશમાં cos x છેદમાં sin x હવે -cos x સ્ક્વેર
માઈનસ હું આગળ લખી નાખું કોસેક કોનું વિકલન કોનું રેસિપ્રોકલ થશે કોસેક સ્ક્વેર બરાબર શું થાય 1 upon sin square x બરાબર ને 1 upon શું થાય sin square x થાય અને છેદનો છેદ ક્યાં જાય અંશમાં so now therefore one sign is cancelled so finally I get minus અંદર બાર લખી શકું minus limit x tending to pi by 2 શું આવશે cos x multiply by sin x ચાલો હવે આમાં લિમિટ મૂકો જે pi by 2 cos pi by 2 કેટલા થાય sin pi by 2 કેટલા થાય cos pi by 2 શું થશે 0 sin pi by 2 શું થશે 1 એટલે શું આવશે minus 0 multiply by 1 બરાબર શું આવે 0 આવે 0 ના ગુણ્યા ગમે એ કરી તો હવે જો અહીંયા શું હતું આ બાજુ log limit x tending to pi by 2 હું જેના અક્ષર એટલે લખી રાખ હવે હું y ની કિંમત મૂકીશ y ની કિંમત શું છે sin x raised to the power of 10x આખું થઈ ગયું બરાબર 0 હવે log રહ્યું એને સામે લઈ જાવ શું થાય log ને સામે લઈ જાવ તો શું થાય એક્સપોનેન્શિયલ માં કન્વર્ટ થાય જે રીતે સરવાળો સામે જાય તો શું થાય બાદબાકી ગુણાકાર સામે જાય તો ભાગાકાર એવી જ રીતે log નું વિરોધી શું થશે એન્ટીલોગ પણ એન્ટીલોગ ને મેથમેટિક્સ ની ભાષામાં એન્ટીલોગ ને શું કહેવામાં આવે છે એક્સપોનેન્શિયલ પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે એક્સપોનેન્શિયલ ફંક્શન વિધેય કેમ કે જો તમને આ સૂત્ર ખબર હશે e raised to the power of log e base 1 આવું હોય એ હોય આ કોઈ પણ નંબર તો એનો જવાબ શું આવે એ એટલે કે e અને log e શું છે એકબીજાને વિરોધી છે એટલે શું થઈ જાય તમને જે મૂળ કિંમત હતી પાછી મળી જાય છે બરોબર એટલે કે અહીંયા હવે હું શું કરીશ log ને સામે લઈ જઈશ એટલે શું થશે અહીંયા ખાલી રહેશે લિમિટ x tending to pi by 2 sin x raised to the power of 10x equal to e raised to the power of 0 શું થઈ ગયું જ્યારે અભિધેય હતું એટલે શું થઈ ગયું આને ખરેખર આવી રીતે લખાય પહેલા exp of 0 બરાબર અને exp of 0 એટલે શું થાય exp નો શોર્ટ ફોર્મ છે એક્સપોનેન્શિયલ ફંક્શન લખી કેવી રીતે e raised to the power of 0 એટલે ફાઇનલી મને શું મળ્યું લિમિટ x tending to pi by 2 sin x raised to the power of 10x equal to e raised to 0 શું થાય કોઈ પણ નંબર ની 0 ઘાત એટલે શું થાય 1 બરાબર એટલે ફાઇનલી મને લિમિટ શું મળી ધીસ ઇઝ માય આન્સર આ શું છે સ્ટાન્ડર્ડ ટેકનિક છે જ્યારે તમારે 1 raised to the power of infinity 0 raised to the power of 0 0 raised to the power of infinity એ પ્રકારના ફોર્મ હશે ત્યારે તમારે શું કરવાનું થશે અંદરનું વિધેય લખી અને y નામ આપો બંને સાઈડ log આપો log આપીને સામેનું સિમ્પ્લિફિકેશન આપી પછી લિમિટ આપો પછી શું કરવાનું log ને બહાર લઈ લેવાનો લિમિટ ને અંદર લઈ જાવ બરાબર એટલે કે જે તમારું મેં જે લિમિટ શોધી હતી પદ આવી જશે અને જે સામે બધું સિમ્પ્લિફિકેશન આપીને પછી એને ડાયરેક્ટ કેમાં કન્વર્ટ કરી નાખવાના એક્સપોનેન્શિયલ ની ઉપર લખી નાખવાના એટલે તમારો આન્સર મળી જાય સેમ પેટર્ન કોઈ પણ એક્ઝામ્પલ હોય 1 raised to the power of infinity આ પ્રકારનું 1 raised to the power of infinity 0 raised to the power of infinity 0 raised to 0 આ ત્રણેય પ્રકારમાં જ્યારે ઉપર ઇન્ફિનિટી અથવા 0 નું ફોર્મ આવે ત્યારે તમારે આ પ્રકારનું સાદુરૂપ આપવાનું થશે બરાબર છે આ એક એક્ઝામ્પલ છે આના સિવાયનો જે એક એક્ઝામ્પલ છે બરાબર એ તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો એક્ઝામ્પલ નંબર 7 8 અને 9 આ બધા હવે એક્ઝામ્પલ શું કરજો જાતે કરવાનો પ્રયત્ન કરજો આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરવો છે બરાબર આજે આપણે શું કરવાનો નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો કેટલો ટાઈમ છે નવો ટોપિક નું નામ છે ડિફરન્શિયલ ઇક્વેશન શું છે નવા ટોપિક નું નામ
ડિફરન્શિયલ ઇક્વેશન. બરાબર, નવો ટોપિક છે. તો આપણા સેકન્ડ ચેપ્ટરમાં બે પોર્શન છે. પહેલો શું હતું? ઇન્ડિટરમિનેટ ફોર્મ. એના પછી શું છે? ડિફરન્શિયલ ઇક્વેશન. ડિફરન્શિયલ ઇક્વેશન એટલે શું? પહેલા તો આપણે કહ્યું ઇક્વેશન એટલે શું? ઇક્વેશન ને શું કહેવામાં આવે છે ગુજરાતીમાં? સમીકરણ. શું કહેવાય? સમીકરણ. જે કેટલામાં કહું, છઠ્ઠા ધોરણથી તમે સમીકરણ ભણો છો. કેટલા? છઠ્ઠા ધોરણથી. કે ને મારી પાસે બે પેન હતી ને આની પાસે 3 નંબર હતા અને ટોટલ એના રૂપિયા 25 હતા. તો અમે કેટલી પેન ને પેન્સિલ લીધી હશે એ બધા પ્રકારના એવા કોયડા તમે જે ઉકેલતા હતા એમાં જે તમે આવું કઈ રચના કરો 2x + 3y = 28 આ પ્રકારનું તમે કોઈ પણ રચના કરો તો એ શું કહેવાય? આ બધા તમારા સમીકરણો હતા. બરોબર, આ બધા સમીકરણ હતા. હવે અહીંયા આપણે આ પ્રકારના નહીં પણ આપણે શું ભણવાના છે? ડિફરન્શિયલ ઇક્વેશન ભણવાના છે. બરાબર, ડિફરન્શિયલ ઇક્વેશન એટલે શું? ડિફરન્શિયલ ઇક્વેશન એટલે a equation which contains a differentiation forms. શું મળતા હોય એટલે કે ગુજરાતીમાં કહું તો કે જો કોઈ પણ ઇક્વેશન હોય તો એમાં તમારે જો ડિફરન્શિએશન ના ફોર્મ આવતા હોય, શું આવતા હોય? ડિફરન્શિએશન ના ફોર્મ આવતા હોય તો એને ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. દાખલા તરીકે જો આમાં છે ડિફરન્શિએશન વાળો ટર્મ છે તો આને શું કહેવાય? ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. આના સિવાયનું બીજું આમાં જે આપેલા છે હું એ જ એક્ઝામ્પલ લઉં છું કેમ કે મારે હજી જરૂર છે આગળ આ બધા એક્ઝામ્પલની. એટલે બરોબર ને, તો આના સિવાયના પણ તમે ઘણા બધા જાતે પણ કરી શકો છે. ડિફરન્શિયલ ઇક્વેશન આમાં પણ છે ને. જો આ પહેલું ઇક્વેશન એમાં કંઈક આવું છે e dy = e x dx પણ મેં આપણને થોડું ફેમિલિયર લાગે એના માટે મેં આ પ્રકારનું લખ્યું. બરાબર, આપણે બધા આનાથી પરિચિત છીએ. dy / dx, d2y dx, dq/dx એ પ્રકારનું આ બધા હતા ને. dy / dx, d2y/dx2, dq/dx3. આ બધાને આવી રીતે વચાય નહીં હો. જે રીતે હું બોલું છું એનો સાચું શું છે? ડેરિવેટિવ of y with respect to x, second derivative of y with respect to x, third derivative of y with respect to x. મતલબ શું કહેવા માંગુ છું કે y નું x ની સાપેક્ષે વિકલન, y નું x ની સાપેક્ષે 2 વાર વિકલન, y નું x ની સાપેક્ષે 3 વાર વિકલન એવી રીતે વચાય. d2y dx2 એ પ્રોપર પ્રોનાઉન્સિએશન નથી, પ્રોપર આનું કહેવાતું નથી. બરોબર, આ શું છે? સેકન્ડ ડેરિવેટિવ. Now third one is little bit complicated. 1 plus dy dx of square plus to the power of 4/2 જો અહીંયા તમે કહી શકશો કે આ વર્ગ છે કેમ કે આખાની ઘાતને જો આવી રીતે હોવો છે dy / dx નો સ્ક્વેર. તો આ શું છે? વર્ગ છે એ બરોબર, પણ આ વર્ગ નથી. આ શું દર્શાવે છે? સેકન્ડ ડેરિવેટિવ ઓફ y with respect to x. સમજાણું? આ ત્રણ પ્રકારના ઇક્વેશન છે. બરોબર, આ બધા કેવા છે? ડિફરન્શિયલ ઇક્વેશન. કેમ? A equation which contains a differentiation form is known as differential equation. આ બધા differential equation છે. Then there is two more important things related to differential equation. બરોબર, કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય તો એની સાથે એના કાન નાક બધું સાથે જ આવે. હું એમ કહું કે મહેશભાઈ અહીંયા આવ્યા, બરોબર, તો મહેશભાઈ અહીંયા આવ્યા હોય તો કઈ કાન ઘરે મૂકીને ન આવ્યા હોય, કાન નાક બધું મહેશભાઈ એની સાથે બધું લઈને આવ્યા. ચાલો એ તો બધા એના અંગ છે પણ કપડા તો લઈને આવ્યા હશે. બરોબર, એ તો એનો અંગ નથી. એટલે જે વ્યક્તિ આવે, કોઈ પણ નવો વસ્તુ આવે એની સાથે ઘણી બધી વસ્તુ લઈને આવે. એવી જ રીતે આ ડિફરન્શિયલ ઇક્વેશન તમારા
અભ્યાસમાં આવ્યો છે તો બરોબર એની સાથે ઘણી બધી વસ્તુઓ લઈને આવશે બરોબર એના અગત્યની સૌથી અગત્યની બે વસ્તુ શું છે ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન એન્ડ ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન સો ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન અને ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન હવે આનું ગુજરાતી નહીં કહો ભાઈ હવે તમારે અંગ્રેજી યાદ રાખવાના છે સો ફર્સ્ટ ટોપિક ઇઝ order of differential equation ટૂંકમાં લખો and second one is degree of differential equation શું છે જો ઓર્ડર એટલે શું કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશન હોય એનો ઓર્ડર હંમેશા તમને મળે ડિગ્રી પણ મળશે બરાબર ના ડિગ્રી નું ગેરંટી ન દઈ શકું ઓર્ડર તમને હંમેશા મળશે ઓર્ડર એટલે શું કે જે પણ તમે જો ઇક્વેશનમાં જો અહીંયા બે ડેરિવેટિવ વાળા છે બરાબર અહીંયા એક છે અહીંયા એક છે પણ હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ બરાબર શું હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ એટલે કે વધુ કેટલામી વાર વિકલન છે બરાબર અહીંયા કેટલામી વાર છે જો વધુ એક જ વાર વિકલન છે અહીંયા વધુ કેટલી વાર છે બે વાર વિકલન છે અહીંયા એક અને બે છે તો વધુ શું કહેવાય બે બરાબર તો એ બધા શું થશે એના ઓર્ડર થશે તમને એમ કે આ ઇક્વેશન નો ઓર્ડર કેટલો આ ઇક્વેશન નો ઓર્ડર કેટલો તો કે 1 આ ઇક્વેશન નો ઓર્ડર કેટલો થાય 1 કેમ કે જો હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ કેટલું છે એટલે કે આ ઇક્વેશનમાં વિકલન કેટલાની વાર છે એક જ વાર છે વધુ ચેક કરો સૌથી મોટું વિકલન કયું છે એક જ આમાં સૌથી મોટું વિકલન કયું છે 2 ભલે ને એક નથી આવ્યું એ આપણે કઈ લેવા દેવા નથી સૌથી મોટું કયું છે એ આપણે ચેક કરવાના એ શું છે 2 છે અહીંયા સૌથી મોટું વિકલન શું છે અહીંયા 1 અને 2 બંને છે પણ મોટું કોણ કહેવાય 2 કહેવાય છે આને ઓર્ડર કેટલો આવશે શું આવશે ઓર્ડર બે આ ત્રણ ઇક્વેશન ના શું થયા તમને ઓર્ડર મળ્યા બરાબર હવે ડિગ્રી થોડી ઘણી શું છે કોમ્પ્લિકેટેડ છે ઓર્ડર કરતા ડિગ્રી એટલે શું કે જે તમારો ઓર્ડર ફાઇન્ડ કરો ઓર્ડર ચેક કરવા માટે જે ટર્મ મેં લીધી હતી ને એટલે કે આ જો હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ વાળી જે ટર્મ હશે એટલે કે આ જો બે ટર્મ અહીંયા 2 છે હાઈએસ્ટ ઓર્ડર અહીંયા 1 છે હાઈએસ્ટ ઓર્ડર અહીંયા પણ 2 છે એની જેટલી પણ ઘાત હોય અહીંયા કેટલી ઘાત 1 અહીંયા કેટલી ઘાત 1 એ શું થાય ડિગ્રી થાય શું થાય ડિગ્રી થાય આની ઘાત કેટલી 1 તો આની ડિગ્રી કેટલી થશે 1 આની ડિગ્રી કેટલી થશે 1 બરાબર પણ હવે એક અગત્યની શરત એમાં એ છે ડિગ્રીમાં કે જ્યારે તમને ઇક્વેશન આપેલું હોય ને ત્યારે એમાં કોઈ પણ પદની ફ્રેક્શનમાં ઘાત ન હોવી જોઈએ અથવા તો રેડિકલ્સમાં ઘાત ન હોવી જોઈએ ફ્રેક્શન એટલે કેવા આવા પ્રકાર 2/3 5/3 8/9 રેશનલ નંબર બધી પણ સમય સંખ્યા કોઈ પણ હોય એવા ન હોવા જોઈએ રેડિકલ્સ મતલબ √3 √5 વર્ગમૂળમાં 6 વર્ગમૂળ 8 આ પ્રકારના પણ કોઈ રેડિકલ્સ પણ હોવા જોઈએ ઘાતમાં કે તો જો આમાં છે હા હાજી તો પહેલા એ શું કરવું પડે તમારે એને દૂર કરવું પડે કેવી રીતે કરશું અત્યારે આયા હું લખી દઉં છું આનો છે બધા એમ સમજી લેજો અહીંયા છે 1/2 તો હવે શું કરશો તમે 1/2 ને મારે એને ઘાતમાં પહેલા આખી ઘાત કરવી પડે કેવી રીતે કરશું આખા સમીકરણની હું શું કરીશ વર્ગ કરીશ શું કરીશ શું કરીશ હવે જે નવા ફેરફાર કરું તો રેડ નથી કરું છું આખા સમીકરણને બંને બાજુ હું શું કરીશ વર્ગ કરીશ બરાબર એટલે શું થાય જો a નો વર્ગ ગુણ્યા b નો વર્ગ તો શું થાય અંદર લાગશે એટલે કે 1 dy/dx હોલ સ્ક્વેર બરાબર 1/2 અને એની પાછી કેટલી આવી વર્ગ અને અહીંયા શું આવ્યું d2y/dx સ્ક્વેર નો વર્ગ બરાબર c નો વર્ગ કરું એટલે એને c ડેશ નામ આપી દીધું કોઈ પણ અચળાંક છે બરાબર હવે અહીંયા શું થયું આ બંને કેન્સલ થયા 2 2 એટલે કે હવે ઘાત નીકળી ગઈ ને બરાબર
હવે ખાલી આટલું જ છે આપણી પાસે, બરોબર ને? 1/2 અને આ બે ઘાતનો ગુણાકાર થાય એટલે 1/2 ને 2 શું થાય? ઉડી જાય. આવું કોઈ હોય 5 ની 1/2 નો વર્ગ હોય તો એના બરાબર શું થાય? 5 જ થાય, બરોબર? થાય ને? બરોબર ને? એટલે એ પ્રમાણે જો કેમ થાય કે આનું આવી રીતે 5 1/2 ગુણ્યા 2, એક ઘાતની ઘાત હોય તો શું થાય? ગુણાકાર થાય એટલે 2 ઉડી ગયા એટલે શું વધે? 5 ની 1 ઘાત. 5 ની 1 ઘાત બરાબર 5. બરોબર? સો હવે તમારે જો કોઈ પણ રેડિકલ્સ કે ફ્રેક્શન રહ્યા નથી તો હવે હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ કોણ છે? 2 છે, એમાં તો કોઈ પ્રકારનો ફેરફાર નથી. હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ વાળું 2 વાળું ટર્મ છે. ભલે અહીંયા તમારી ઘાત ગમે એટલી આવી ગઈ પણ હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ વાળું ટર્મ તો કયું છે? આ છે. તો એની ઘાત કેટલી છે? 2 છે. તો આની ડિગ્રી કેટલી આવશે? 2. જો અહીંયા મેઈન ઇક્વેશન હતું ને, મેઈન ઇક્વેશન એમાં કેટલી હતી? આની એક જ ઘાત હતી પણ છતાંય ડિગ્રી કેટલી આવી? 2. કેમ કે આપણે શું કરવા પડે? ફ્રી ફ્રોમ રેડિકલ્સ અને ફ્રી ફ્રોમ ફ્રેક્શન્સ કરવું પડે. એના પછી તમે ડિગ્રી શોધી શકશો. બરાબર છે? સમજાણું? હવે આ ઇક્વેશન ને શું કહેવાય? આ જેટલા આ ઇક્વેશન હોય ને, હવે તમે ઓર્ડર અને ડિગ્રી પ્રમાણે તમે એને શું કરી શકશો? ભાગ પાડી શકશો. કે ડિફરન્શિયલ ઇક્વેશન આ કેવું કહેવાય, આ કેવું કહેવાય. આપણે આવતું ને એક ચલ સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ, બરોબર? પછી એકપદી, દ્વિપદી, ત્રિપદી, ચતુર્પદી, બહુપદી એ કેવી રીતે પાડતા? તો કે જેટલા પદ હોય એ પ્રમાણે એનો ભાગ પાડતા. એક પદ જ હોય તો એને એકપદી કહેવાય. એક જ ચલ વાળું સમીકરણ હોય તો એને એક ચલ સુરેખ સમીકરણ, એક ચલ સમીકરણ કહેવાય. બે હોય તો બે ચલ કહેવાય. એવી રીતે હવે તમારે ડિફરન્શિયલ ઇક્વેશન ને પણ ભાગ પાડવાના છે. કેવી રીતે પાડશો? ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી ડિફરન્શિયલ ઇક્વેશન. કેવા? એવા બધા ઇક્વેશન કે જેનો ઓર્ડર 1 હોય અને ડિગ્રી 1 હોય. એટલે આના સિવાયના પણ જુદા હોઈ શકે. એવા બધા ઇક્વેશન કે જેનો ઓર્ડર 2 હોય, ડિગ્રી 1 હોય, સેકન્ડ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી ઇક્વેશન. બરોબર? તમને કોઈ પૂછે કે આ ઇક્વેશન કેવું છે તો તમે કહી શકો ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી ઇક્વેશન. આ ઇક્વેશન કેવું છે? તો કે સેકન્ડ ઓર્ડર સેકન્ડ ડિગ્રી ઇક્વેશન. આ ઇક્વેશન કેવું છે? સેકન્ડ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી ઇક્વેશન. બરોબર? એટલે હવે તમે ઇક્વેશનના નામ પાડી શકશો. તમે વ્યક્તિના કપડા ઉપરથી તમે એનો અંદાજો લગાવી શકો કે આ વ્યક્તિ કેવો હશે. બરોબર? તમે રૂપિયાવાળો કે ગરીબ એમ નહીં, પણ તમે એટલી અંદાજો આવી જાય કે આ વ્યક્તિ સ્વચ્છ હશે, હંમેશા નાઈ ધોઈને રેડી રહેતો હોય છે, આ છોકરો આ ઉંમર ગંધાતો હશે, એ પ્રકારનું તમે એના ઉપરથી જોઈને તમે અંદાજો લગાવી શકો. એવી રીતે તમારે આના પર શું કરવાના? વિભાગ પાડવાના. હવે આપણા સિલેબસમાં આ ચેપ્ટરમાં ફર્સ્ટ ઓર્ડર અને ફર્સ્ટ ડિગ્રી આની જ વાત કરવાની છે. બરાબર? આ કોઈ આવા પ્રકારના અત્યારે આવશે નહીં. આ ચેપ્ટર પૂરતા આવા પ્રકારના કાંઈ આવશે નહીં. અત્યારે ખાલી આપણે કેની વાત કરવાની છે? ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડેરિવેટિવ અને ફર્સ્ટ ડિગ્રી. બરાબર? આ પ્રકારનું છે. બરાબર? હવે એક અગત્યની વાત છે. ત્રીજો ટોપિક. બરાબર? હવે નવું ચાલુ છે. ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. શું? ફોર્મેશન એટલે શું? બનાવવું. ડિફરન્શિયલ ઇક્વેશન બને. આ બધા ઇક્વેશન બને કેવી રીતે? એક ઉદાહરણ આપેલું છે, આપણે એની ચર્ચા કરીએ. ડિફરન્શિયલ ઇક્વેશન નું ફોર્મેશન કેવી રીતે થશે? જો આ બધા વસ્તુ ફિઝિક્સમાં સૌથી વધુ આવશે એટલે ફિઝિક્સ વાળા બહુ ધ્યાન આપે આને. બરોબર? શું છે? ફોર્મ ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ simple harmonic motion given by x equal to a cos nt plus alpha. આ તમને શું આપેલું છે? એક સમીકરણ મળ્યું છે. આ સમીકરણ કોનું છે? સિમ્પલ હાર્મોનિક ગતિ. બરાબર? સિમ્પલ હાર્મોનિક ગતિ જે તમારે ફિઝિક્સમાં આવશે, બરાબર? ત્યાં તમે ચર્ચા કરશો. અત્યારે આવા સમીકરણ એમાં ઉદ્ભવશે, પછી એનું સિમ્પ્લિફિકેશન આપો. હવે આવા ઇક્વેશન ઉપરથી તમે ડિફરન્શિયલ ઇક્વેશન મેળવી શકો. કેવી રીતે? આ બધા ઇક્વેશન નું વિકલન કરો. વિકલન કરો શું થાય? dx/dt. પહેલું વિકલન a cos નું શું થાય? -sin nt plus alpha into n થશે ને? t nt નું t ની
સાપેક્ષે થઈ ગયું. હવે એનું બીજી વાર વિકલન કરો. માઈનસ n તો આગળ આવતા રહી, બરાબર, અને a as it is એ કોન્સ્ટન્ટ એટલે sin નું શું થાય cos nt પ્લસ આલ્ફા, વળી પાછું nt નું n એટલે હું શું કરી નાખું અહીંયા n સ્ક્વેર કરી નાખું. હવે આ પદ જોવું જોઈએ જે આપણું મેઈન હતું એ છે a cos nt પ્લસ આલ્ફા એટલે શું થયું d2x second derivative of x with respect to t equal to -n square. આને શું કહી શકું x કહી શકું, બરાબર. તો મને ફાઇનલી શું મળ્યું d2x divided by dt2 બરાબર, સોરી આ બાજુ આવે એટલે શું થાય પ્લસ n square x બરાબર 0 થઈ ગયું. જવા દે બન્યું કે નહીં ડિફરન્શિયલ ઇક્વેશન. હા, કેમ કે ઇક્વેશન માં શું આવ્યું છે ડેરિવેટિવ વાળું પદ આવ્યું છે એટલે ડિફરન્શિયલ ઇક્વેશન છે. કયા પ્રકારનું છે સેકન્ડ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી ઇક્વેશન. સેકન્ડ ઓર્ડર એટલે કેમ કે આરએસ ઓર્ડર કેટલું હોય 2, ઘાત કેટલી છે ની 1 એટલે શું થયું સેકન્ડ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી ડિફરન્શિયલ ઇક્વેશન થયું, બરાબર. આ કોઈ પદ હતું એનું વિકલન કરો એટલે આવી રીતે મળે, બરાબર. હવે આવો જો મેઈન વાત એ છે કે આવું વિકલનમાં શું કરવા થવું જોઈએ. મને સમીકરણ મળ્યું હાર્મોનિક ગતિનું, બરાબર, તો મારે એને વિકલન કરવાની શું જરૂર પડી, મારે કાઈ કામ નથી એના વિકલન. તો તમને એક ઉદાહરણ આપું, તમને આઈડિયા આવશે કેમ મારે જરૂર પડી છે, બરાબર. હવે આની તમને એક ઉદાહરણ આપું એના ઉપરથી તમને ક્લિયર થઈ જશે કે આ વિકલનની જરૂર શું છે, વિકલન શું કહેવા માંગે છે. મિશન મંગળ કેટલા જોયું છે મૂવી, જેને જોયું હશે એને આઈડિયા હશે કે જે માર્સ ઉપર એ જે વસ્તુ સેટેલાઇટ પહોંચાડતા હતા ત્યારે શું કરતો હતો એને આ પૃથ્વીની આ ઓર્બિટમાં આવી રીતે કંઈક છે ને એમાં શું કરે પહેલા પૃથ્વીની કક્ષકમાં શું કરે એને આ ગતિ કરાવે, પછી કોઈ એક ફિક્સ જગ્યાએથી શું કરે એને છોડે ફિક્સ જગ્યાએથી. એમાં કઈક એવું હતું કે જગ્યા નહોતી બરોબર, અહીંયાથી નો છોડી એક એટલે વળી પાછો એક રાઉન્ડ ફરવા દેવો પડ્યો. યાદ હોય તો એવું કઈ નથી સ્ટોરી, મને બાકી યાદ નથી, પણ એ ફિક્સ જગ્યાએથી છોડવો પડે. તમે બીજે ક્યાંથી છોડો તો નો મંગળ ઉપર પહોંચે, એટલે એની ફિક્સ જગ્યા જોઈને એ ફિક્સ જગ્યા કેવી રીતે ફાઇન્ડ કરવી કે આ જે છે ને આ શું છે જોવો જોઈએ. આ બિંદુ આગળ આ વસ્તુ શું છે એનો સ્પર્શક છે કે નહીં બિંદુનો સ્પર્શક એટલે ખબર ને ખાલી એક જ બિંદુને અડી નીકળી જતી હોય એવી રેખા. કોઈ પણ ગ્રાફ આપેલો હોય એને કોઈ બિંદુને અડી નીકળી જતી હોય એ રેખા સ્પર્શક કહેવાય કે નહીં. હવે સ્પર્શકનો ઢાળ એટલે શું, સ્પર્શકનો ઢાળ એટલે જ વિકલન. વિકલનનો અર્થ શું થાય, આ dy/dx છે તો એનો અર્થ શું થયા, કોઈ એક તમે પર્ટિક્યુલર બિંદુ પાસે આ બિંદુ પાસેની ચર્ચા કરો કે અહીંયા વિકલન શું હશે, અહીંયા વિકલન શું હશે તો કેવી રીતે મળે ખબર ફિઝિકલી અહીંયા હું સ્પર્શક મારે બનાવવો પડે આવો, પછી સ્પર્શક જે રેખા છે ને એનો મારે શું કરવો પડે ઢાળ શોધવો પડે. શું કરવો પડે ઢાળ શોધવો પડે. જે ઢાળ હશે એ જ એ બિંદુ આગળનું વિકલન થશે. વિકલનનો અર્થ એ કે કોઈ પણ ગ્રાફનું એટલે કે જે તમારી આ હાર્મોનિક ગતિ વાળું ઇક્વેશન મને મળ્યું ને, કોઈ વસ્તુ હાર્મોનિક ગતિ કરતી હશે બરોબર, તો એના એક પર્ટિક્યુલર પોઈન્ટ પાસે મારે કાંઈક વસ્તુની જરૂર પડતી હોય, અહીંયાથી મારે નીકળવું છે તો એ ક્યારે નક્કી થાય, ક્યાંથી નીકળવું કે જ્યારે એનું વિકલન કે ઢાળ આપણે જોતું હોય એને અનુરૂપ હોય તો જ થાય, બરોબર. એક બે વાર ફેલ થાય છે આપણે. કેમ ફેલ થાય કે વિકલનમાં જો ગણતરીમાં ભૂલ હોય તો તમે ન જઈ શકો. તમારે જવું હોય મંગળને સાઈડમાંથી નીકળી જાય, મંગળને ટચ કરતો જાય પણ મંગળમાં ન આવે, અથવા તો સીધો મંગળમાં કરી જાય. આપણે શું જોતું હોય જે આ મંગળ ગ્રહ હોય આપણે શું જવું જોઈએ કે એની જે કક્ષક હોય ને ત્યાં સુધી જવું જોઈએ, અંદર નહીં અને સાઈડમાંથી નહીં. કેમ કે કક્ષકમાં વહી જાય તો પછી મંગળની આજુબાજુ ભ્રમણ કરવા માંડે. જો અંદર જાય તો શું થાય હેઠું પડી જાય, અને જો બહારથી નીકળી જાય તો બાયપાસ હોઈ જાય. એટલે કે એક્ઝેક્ટ જગ્યા લાવવા માટે તમારી જે ગણતરીની જરૂર પડે ત્યાં તમારો ડેરિવેટિવ ઉપયોગમાં આવશે. તમે આગળ અભ્યાસ કરશો એટલે તમને એકદમ ચોક્કસ ખબર પડશે કે આ ડેરિવેટિવ શું છે, આ વિકલન શું છે.
એટલે હાર્મોનિક ગતિમાં મારે વિકલનની જરૂર એટલે પડી કે આ પોઈન્ટ પાસે મારે જરૂર હતી તેનું વિકલન શું થાય બરોબર આ સમીકરણ મળ્યું તો આ સમીકરણનો ઉકેલ શું થાય આવા બધા સમીકરણનો ઉકેલ જે પોઈન્ટ આગળ હોય ને એ પોઈન્ટ ખૂબ જ અગત્યના હોય એ પોઈન્ટ થી જ તમે બધું કામ કરતા હોય છે મોટા ભાગે બરોબર દાખલા તરીકે તમે આપણે સાદું સમીકરણ હતું આવું કોઈ સમીકરણ હતું તો આનો ઉકેલ શું હશે કે જે આ પરિસ્થિતિ સર્જાણી હશે ને એમાં મારે કેટલા રૂપિયા અથવા તો કેટલી પેન્સિલો ગતવાઈ છે એ જ આનો ઉકેલ હશે આ સમીકરણનું તમે જે ગાણિતિક રૂપ આપો દાખલા તરીકે મારી પાસે પેન્સિલ હતી એના મેં 2 ગણા કરીને એમાં 8 ઉમેરીને 25 રૂપિયા મારી પાસે ટોટલ થયા તો મારી પાસે મૂળ હતા કેટલા જે તમારે શોધવું હતું એ જ તમારો જે વેરિયેબલ ચલ જે એ જેનો ઉકેલ હશે અહીંયા પણ એવું જ હશે જે વસ્તુ તમારે શોધવી છે ને એ તમારા આ સમીકરણો બનાવીને એનો ઉકેલ થશે સમજાણું અને બીજું શું કે જ્યારે તમે સમીકરણ તમે કન્સ્ટ્રક્ટ કરો ત્યારે કેવી રીતે થાય સમીકરણ કેવી રીતે બને એ તમને કહું કે એમાં જેટલા પણ કોન્સ્ટન્ટ હોય ને અચળાંક એને તમારે શું કરવા પડે દૂર કરવા પડે જો આ સમીકરણમાં કે અચળાંક દેખાય આમાં કે એ છે નથી જેવો તમે અચળાંક દૂર કરશો એટલે તમારું સમીકરણ બની ગયું તમારું ડિફરન્શિયલ ઇક્વેશન બની જાય જો આ મેં એ કાઢવા માટે જ કર્યું કે એકવાર વિકલન કર્યું બીજી વાર વિકલન કર્યું એટલે એ હવે કેમાં વહી ગયું x ની અંદર જતું રહ્યું એટલે હવે મને એક ક્યાંય દેખાશે નહીં એટલે કે procedure of removing arbitrary constants is a formation of differential equation જે પ્રોસિજર છે આર્બિટ્રરી કોન્સ્ટન્ટ ને દૂર કરવાની ઈ જ શું છે ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન સમજાણું હવે આપણે અહીંયા જુદા જુદા પ્રકારના ઇક્વેશન શોધવાના છે અને પછી એનું શું કરવાનું છે સોલ્યુશન જોવાનું છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ઓકે એમાં 4 પ્રકારના ઇક્વેશન આવે છે બરાબર એની ચર્ચા હું અત્યારે કરી દઉં એક સેપરેશન ઓફ વેરિયેબલ પછી બીજું છે બીજી વસ્તુ છે હોમોજીનિયસ જ્યારે જ્યારે આવશે ત્યારે હું કહીશ કે હોમોજીનિયસ નો અર્થ શું થાય થર્ડ છે લિનિયર ઇક્વેશન ચોથું છે એક્ઝેક્ટ એક્ઝેક્ટ ઇક્વેશન એમાંથી આપણે ભણવાના છે 3 સેપરેશન હોમોજીનિયસ લિનિયર એક્ઝેક્ટ પણ છે એક ટાઈપ પણ એ આપણે અત્યારે ભણવાનું છે નહીં બરોબર બધા ઇક્વેશન નું સોલ્યુશન હંમેશા મળે એવું જરૂરી નથી પણ આ પ્રકારના ઇક્વેશન હશે એની વ્યાખ્યા શું છે એ બધી આપણે ચર્ચા કરશું પણ જો આ પ્રકારના ઇક્વેશન હશે તો એનું સોલ્યુશન મળશે કેવી રીતે મેળવશું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ઓકે થેન્ક યુ